ના એવું નથી, એ લોકોને પણ ચોઈસ આપીશું, કારણ કે કોર્પોરેશનમાં જ્યાં જગ્યા હોય ખાલી હોય અહીંયા આગળ કામ ન કરી શકતા હોય તો એવી જગ્યાએ જઈને કામ કરે તો કોર્પોરેશન ઉપર એટલો ભાર ઓછો આવે. જે વાત છે કે તેઓની પસંદગીની જગ્યા પર તેમને મૂકવામાં આવ્યા છે, એટલે એ લોકોના નજીકના સ્થળ પડતા હોય એવી જગ્યાએ અમે પસંદ કરી અને મૂકવામાં આવશે. એટલે એ લોકોએ માંગ કરી હતી પહેલા અગાઉ કે અમને અહીંયા મૂકો તો સારું. 23 જણાને કેવી રીતે પસંદ આવ્યા? 23 જણને અમે ચોઈસથી પૂછ્યું હતું કે તમારે ક્યાંય યુએચસી પીએચસીમાં જવું હોય, ઘરની નજીક હોય અને જવું હોય તો તમે એવી ચોઈસ આપો. હવે બધી જ જગ્યા ખાલી ના હોય પણ એના આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં એમને મૂકવાની વ્યવસ્થા કરેલી. પણ મેડમ ભવિષ્યમાં અન્ય જે હોસ્પિટલમાં છે લોકો એ પોતાની ચોઈસ રજૂ કરશે અને જ્યાં ટ્રાન્સફર થશે ત્યાં નહીં જાય તો શું થશે? એ પછી એમની ચોઈસ આપીશું ને નેતા સક્ષમ સત્તા જે રીતે કહેશે એ પ્રમાણે કરીશું. મહત્વની બાબત કે જે રીતે સરકારી કર્મચારી હોવા છતાં પણ યુનિયન સામે કોઈ પગલાં વીએસ બોર્ડ લઈ નથી શકતું તેવી વાત છે, કારણ કે આટલો સમય થયો. આ 20 દિવસનો પગાર તેમને આપવામાં આવશે કે નહીં તે બાબતે શું નક્કી? પગાર ચાલુ રહેશે કે કપાઈ લેવામાં આવશે? 20 દિવસ તેમણે કામ નથી કર્યું, વીએસમાં તેમની ટ્રાન્સફર થઈ ગઈ હતી, તો કેવી રીતે એમને પગાર અપાશે? એ લોકોની ટ્રાન્સફર નહોતી થઈ પણ એ લોકો વીએસમાં કામ કરતા હતા એમની ડ્યુટી પ્રમાણે. હવે આગળ જે નક્કી થશે એ પ્રમાણે જણાવીશું. નમસ્કાર.